વાવ-થરાદ જિલ્લામાં શ્રાવણ માસની ધાર્મિક ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મહાજનપુરા ગામ ખાતે આવેલા પવિત્ર જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન અને મહાદેવની આરતી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે પથમેળાવાળા ગૌભક્ત પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશ મહારાજ ખાસ પધાર્યા હતા. મહારાજના સાનિધ્યમાં સત્સંગ અને વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મહેમાનો, સંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો તથા ગ્રામજનોએ સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના આ ધાર્મિક આયોજન થકી ભક્તિ સાથે સેવા, સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ અરવિંદભાઈ આચાર્ય, વાવ-થરાદ જિલ્લો, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. पार्वती